Hi friends, myself Amit Rana. Welcome back to Third Sem Computers Operating System. Okay, so આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું હતું ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેટિંગ સિસ્ટમ્સ આપણે જોયું હતું. ઓકે, ઓપરેટિંગ સિસ્ટમ શું છે. ઓકે, તો હવેના જે લેક્ચર્સમાં આપણે જોઈશું કે જનરેશન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ્સ. ઓકે, હવે જનરેશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ્સ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનું જનરેશન એટલે કે ક્યારે આવી. ઓકે, હવે જેવી રીતે કે આપણે કમ્પ્યુટર્સમાં જોવા જઈએ તો ચાર્લ્સ બેબેજ છે એને ફાધર્સ ઓફ કમ્પ્યુટર્સ કહેવામાં આવે છે કે એને કમ્પ્યુટર્સની રચના કરી હતી. ઓકે, એવી જ રીતે જેમ જેમ કમ્પ્યુટર્સમાં જનરેશન આવતા ગયા એવી રીતે બી ઓપરેટિંગ સિસ્ટમો બનવા લાગી જનરેશન વાઇઝ. ઓકે, સો આપણે ડિસ્કસ કરીએ કે ધ ફર્સ્ટ જનરેશન ક્યારે આવ્યું. 1945 1955માં ફર્સ્ટ જનરેશન આવ્યું. એની અંદર શું હતું કે હાર્ડવેર એ વેક્યુમ ટ્યુબ્સ હતી એટલે અને પ્લગ બોર્ડ હતું. વેક્યુમ ટ્યુબ્સ એટલે શું કે વેક્યુમ ટ્યુબ્સ એક એવું ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રોનિક્સ કરંટનો ફ્લો છે ને એને કંટ્રોલ કરી શકે. ઓકે, તો ત્યારે એ કમ્પ્યુટર્સ આવ્યું. એ ટાઈમે જે કમ્પ્યુટર્સ આવ્યું હતું એ બહુ જ મોટા અને લાર્જ કમ્પ્યુટર્સ હતા. ઓકે, જે અને એ ટાઈમે જે વેક્યુમ ટ્યુબ્સ છે એનો યુઝ થતો રેડિયોઝમાં યુઝ થતો હતો, ટેલિવિઝન્સમાં યુઝ થતો હતો, રડાર્સમાં યુઝ થતો હતો, ટેલિફોનમાં બી વેક્યુમ ટ્યુબ્સનો યુઝ થતો તો. ઓકે, ન્યુનિયમ અને અધર સક્સેસ ઇન બિલ્ડ કેલ્ક્યુલેટિંગ એન્જિન. ઓકે, અને એ ટાઈમે જે વેક્યુમ ટ્યુબ્સ હતી. ઓકે, તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ પણ નથી અને ત્યાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ નથી. ઓકે, પંચ કાર્ડ મેડ ઇટ ટુ પોસિબલ ટુ રાઇટ એન્ડ રીડ પ્રોગ્રામ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ પ્લગ બોર્ડ. ઓકે, એ ટાઈમે જ્યારે પ્રોગ્રામ્સ છે તો એને રીડ અને રાઇટ કરવા માટે પંચ કાર્ડનો યુઝ કરવામાં આવતું હતું. ઓકે, ત્યારે જ એની બેચ ઓપરેટિંગ સિસ્ટમ હતી ત્યારે એની ખાલી શરૂઆત થઈ હતી, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. હવે આપણે સેકન્ડ જનરેશનની વાત કરીએ. સેકન્ડ જનરેશન્સ 1955 1965માં જે સેકન્ડ જનરેશન આવ્યું હતું. ઓકે, ત્યારે એમાં શાની શોધ થઈ. હાર્ડવેર હતું ટ્રાન્ઝિસ્ટર. ઓકે, હવે ટ્રાન્ઝિસ્ટર શું છે? એ ટ્રાન્ઝિસ્ટર એક સેમિકન્ડક્ટર હતું. એ શું કરે કે જે કરંટનો ફ્લો હોય તો એને કરંટ એ કંટ્રોલ્સ કરતું હતું. ઓકે, ત્યારે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થયો હતો. ટ્રાન્ઝિસ્ટર શું છે? ક્લિયર સેપરેશન બિટવીન ડિઝાઇનિંગ, બિલ્ડિંગ, ઓપરેટર્સ, પ્રોગ્રામર અને મેન્ટેનન્સ પર્સનલ્સ. ઓકે, મશીન્સ વેર કોલ મેઇન ફ્રેમ્સ કમ્પ્યુટર્સ. ત્યારે જે ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યારે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સમાં આ ઓપરેટિંગ સિસ્ટમ્સનો યુઝ થતો હતો. એટલે સેકન્ડ જનરેશનમાં જે ડિઝાઇનિંગ ઓપરેશન, બિલ્ડિંગ ઓપરેશન, મેન્ટેનન્સ, પર્સનલ આ બધા જે રોલ છે એ સેપરેટ હતો. ઓકે, ત્યાં જે મશીન હતું એને મેઇન ફ્રેમ કહેવામાં આવતું હતું કેમ કે બધા જ કમ્પોનન્ટ્સને ભેગા કરીને એક રૂમમાં આખું એક કમ્પ્યુટર્સ બનાવવામાં આવતું હતું. ત્યારે થયું બેચ ઓપરેટિંગ સિસ્ટમનું ઇન્ટ્રોડ્યુસ થયું સેકન્ડ જનરેશન્સમાં. ઓકે, બેચ ઓપરેટિંગ સિસ્ટમ્સ આવી. ઓકે, હવે બેચ ઓપરેટિંગ સિસ્ટમ આવી તો તમને થોડું બતાવી દઉં કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે જે આપણે આગળ ભણીશું. પણ બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હતું કે અલગ અલગ જોબ્સ હોય કે આપણે જે ટાસ્ક પરફોર્મ કરાવવાના હોય તો એને એક પંચકાર્ડ હોય તો પંચકાર્ડની અંદર એને સેટ્સ કરવામાં આવતા એટલે કે એની આખી એક બેચ બનાવી દેવામાં આવતી. આપણે કેવી તમારા સ્ટુડન્ટ્સમાં કેવા બધા અલગ અલગ સ્ટુડન્ટ્સો હોય છે તો બ્રાન્ચ પ્રમાણેની બેચ બનાવવામાં આવે છે. ઓકે, એવી રીતે જે અલગ અલગ જોબ્સ હોય કોમ્પ્યુટર્સમાં. ઓકે, એટલે કે પ્રોગ્રામ્સો હોય તો એ બધાને ભેગા કલેક્ટ કરી દેવામાં આવતા હતા એક પંચકાર્ડમાં અને એ પંચકાર્ડ કોમ્પ્યુટર્સ ઓપરેટર્સને આપી દેવામાં આવતું હતું. એ ટાઈમે બહુ મોટું કમ્પ્યુટર્સ હતું અને એ પ્રમાણે એ પંચકાર્ડ પ્રમાણે આખું જે બેચ હોય તો એ એક્ઝિક્યુટ થતું હતું. ઓકે, ત્યારે એની અંદર જેટલા બી જોબ્સ આપણે ગોઠવ્યા હોય એ એક્ઝિક્યુટ થતા હતા. ઓકે, હવે આપણે વાત કરીએ કે થર્ડ જનરેશન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. જે થર્ડ જનરેશન્સ આવ્યું એ 1965 1980માં આવ્યું. ઓકે, એમાં જે હાર્ડવેર બન્યું તો એ શું છે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઓકે, હવે ઇન્ટિગ્રેટેડ સર્કિટ મીન્સ વોટ કે એક એવી નાની એક ચીપ આવે તો જેમાં આપણે નાના નાના જે કમ્પોનન્ટ્સને ફિટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ રજિસ્ટર હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, એ બધા નાના જેવા કે કમ્પોનન્ટ્સ હોય જેને એની અંદર ફિટ કરવામાં આવતું હતું. ઓકે, થર્ડ જનરેશન છે તો મલ્ટી પ્રોગ્રામિંગ ઓએસ, ટાઈમ શેરિંગ, મલ્ટીટાસ્કિંગ ઓએસ એ બધા આ જનરેશન્સમાં એ
માર્કેટમાં આવ્યા. ઓકે, હવે ત્યાં યુનિક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ્સનો બી આવિષ્કાર થયો. ઓકે, હવે આપણે વાત કરીએ કે ફોર્થ જનરેશનમાં શું હતું કે એ 1918 બાદ જે ફોર્થ જનરેશન છે તે આવ્યું. હવે છે ત્યાં હાર્ડવેર કયું છે? large scale integrated circuits. Okay, chip has thousands of transistor on sequence of semiconductor of silicon. એટલે કે સિલિકોનની જે ચિપ્સ હોય તો એની અંદર થાઉઝન્ડ્સ કરતાં પણ વધારે ટ્રાન્ઝિસ્ટર્સ એ ચિપ્સ પર લગાવેલા હતા. ઓકે, એટલે લગાવવામાં આવતા હતા. તો એ જે LSI એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન સર્કિટ્સનું કામ આવે છે. એના પહેલાં જે યુઝ થઈ એ SSI હતી, જેને કહેવામાં આવે છે કે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઓકે, એ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે તો એની ઉપર જે 1 to 100 કમ્પોનન્ટ્સ એટલે કે નાના નાના જે આ જે ચિપ્સમાં જે આ ટ્રાન્ઝેક્શન્સ છે, ઓકે, આ નાના નાના ટ્રાન્ઝિસ્ટર્સને લગાવવામાં આવે એ જે ચિપ્સ બનતી હતી એને સ્મોલ સ્કેલ SSI ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવામાં આવતી. એના પછી આવી કે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ઓકે, MSI. ઓકે, તો એમાં શું હતું કે 100 to 1000 જે ટ્રાન્ઝિસ્ટર્સ અને આ રજિસ્ટર્સ હોય એ જે ચિપ્સ પર લગાવવામાં આવતા, તો એ ચિપ્સને શું કહેવામાં આવતું હતું? MSI ચિપ્સ કહેવામાં આવતી હતી. ઓકે, આ જે ફોર્થ જનરેશન આપણે આવ્યું, ઓકે, તો ફોર્થ જનરેશનમાં શું હતું? આજે આપણે ફોર્થ જનરેશનની વાત કરીએ તો એની અંદર જે આ પર્સનલ કમ્પ્યુટર ઇવોલ્વ થયું હતું એટલે કે તેનો બી સમાવેશ થાય છે. અહીં એ ફર્સ્ટ OS એ ઓપરેટિંગ એટલે DOS હતી. ઓકે, જેનું રિવાઇઝ વર્ઝન MS-DOS કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ શું છે કે લેટર ઓન એપલ કેમ પ્રોવાઈડ ટુ યુઝર ફ્રેન્ડલી GUI. ત્યારબાદ એપલે પણ યુઝર ફ્રેન્ડલી GUI બનાવવા માંડ્યું હતું. ઓકે, માઇક્રોસોફ્ટ યુનિક્સ એન્ડ યુઝર્સ ઓલ્સો પ્રોવાઈડ સેમ. એમાં માઇક્રોસોફ્ટ યુનિક્સ અને લિનક્સનો પણ સમાવેશ GUI એ જે છે એ પ્રોવાઈડ કરે છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ ફિફ્થ જનરેશન. ઓકે, ફિફ્થ જનરેશન ક્યારે આવ્યું કે 1918 ટીલ ડેટ એટલે કે અત્યાર સુધી જે હોય છે એ ફિફ્થ જનરેશન આવ્યું. એમાં ધ VLSI ટેકનોલોજી બીકેમ્સ ULSI અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજીસ રિઝલ્ટ ઇન ધ production of microprocessor chip having 10 million electronics components. ઓકે, એટલે કે VLSI ટેકનોલોજી એ ULSI ટેકનોલોજી બની ગઈ અને જેના પરિણામે જે માઇક્રોપ્રોસેસરની જે ચિપ હતી એ 10 મિલિયન ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટનો એની અંદર સમાવેશ કરવામાં આવે. 10 મિલિયન્સ એટલે કેટલી બધી કમ્પોનન્ટ્સ કહેવામાં આવે છે. ઓકે, આ જે ફિફ્થ જનરેશન્સમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. ઓકે, હવે આપણે એના ફીચર્સ જોઈએ. બિલો ધ ફીચર્સ, ઓકે, ઓફ ફિફ્થ જનરેશન્સમાં એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, પેરેલલ પ્રોસેસિંગ છે, નેનો ટેકનોલોજીસ છે, ઓકે, નેચરલ લેંગ્વેજ છે. તો એ બધી આ એના ફીચર્સ છે ફિફ્થ જનરેશન્સમાં. એમાં એ યુઝ થાય છે કમ્પ્યુટર્સ. ઓકે, આજે અલગ અલગ ટેકનોલોજીસ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, હવે આપણે વાત કરીએ આગળ છે લિસ્ટ આઉટ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ્સ. ઓકે, કે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, ઓકે, એની ડેફિનેશન્સ આપણે જોઈ. પણ કેટલા ટાઈપ્સની ઓપરેટિંગ સિસ્ટમ છે? જેવી રીતે આ જનરેશન્સ ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન, ફિફ્થ જનરેશન આવતા ગયા, એવી રીતે નવી આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ પણ આવતી ગઈ. ઓકે, ફર્સ્ટલી બેચ ઓપરેટિંગ સિસ્ટમ આવી. હવે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક એવા ફોલ્ટ્સ અને ખામીઓ હશે તો જેના પ્રમાણે આ બીજી ઓપરેટિંગ સિસ્ટમ્સ, ન્યૂ ઓપરેટિંગ સિસ્ટમ લાવવામાં આવી. ઓકે, એવી રીતે હવે આપણે વાત કરીએ કે ફર્સ્ટલી જે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે, ધેર આર 8 ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, ફર્સ્ટલી બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે, સેકન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, થર્ડ છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, ફોર્થ વન છે રિયલ ટાઈમ્સ ઓપરેટિંગ સિસ્ટમ, ફિફ્થમાં મલ્ટી યુઝર્સ ઓપરેટિંગ સિસ્ટમ,
6 છે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ, 7 છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ્સ, 8 છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ 9 છે મલ્ટી થ્રેડિંગ ઓપરેટિંગ સિસ્ટમ્સ. ઓકે, સો આ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે આ લેક્ચર્સમાં 2 ઓપરેટિંગ સિસ્ટમ ભણીશું જેને કહેવામાં આવે છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ, ઓકે, એન્ડ જે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, હવે આપણે વાત કરીએ બેચ ઓપરેટિંગ સિસ્ટમ્સની. ઓકે, તો બેચ ઓપરેટિંગ સિસ્ટમ ઇન ધ પાસ્ટ ઓફ કમ્પ્યુટર વેર લાર્જ મશીન, એટલે કે ફર્સ્ટ જનરેશન હતું તો એમાં એ સમયમાં કોમ્પ્યુટર્સ બહુ જ લાર્જ મશીન હતું, એટલે કે જે મોટો આખો રૂમ હોય એ રૂમનો યુઝ થતો, એટલે કે જગ્યા બહુ જ જોઈતી. કમ્પ્યુટર્સ બહુ મોટું કમ્પ્યુટર્સ હતું એ ટાઈમે. એનું ઇનપુટ ડિવાઇસ શું હતું? કાર રીડર્સ અને ટેપ ડ્રાઇવ્સ હતું. આઉટપુટ ડિવાઇસ લાઇન પ્રિન્ટર, પંચ કાર્ડ અને ટેપ ડિવાઇસ હતું. ઓકે, એટલે આઉટપુટ ડિવાઇસ એટલે કે આઉટપુટ આ જે લાઇન પ્રિન્ટર, પંચ કાર્ડ અને ટેપ ડ્રાઇવ્સની મદદથી આપણે આઉટપુટ મળી શકતું હતું અને ઇનપુટ આપણે કાર રીડર અને ટેપ ડ્રાઇવ્સની મદદથી નાખી શકતા. ઓકે, ધ ઓપરેટિંગ સિસ્ટમ વોઝ વેરી સિમ્પલ એન્ડ ઓલવેઝ રિસાઇડ ઇન મેઇન મેમરી. ઓકે, એટલે કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સૌથી સિમ્પલ ઓપરેટિંગ સિસ્ટમ છે અને ઓલવેઝ મેઇન મેમરીમાં આવેલી હોય છે. ઓકે, પ્રોગ્રામ્સ વુડ પ્રિપેર અ જોબ એન્ડ સબમિટ ઇટ to operators. Job was consist of program data and some controls of information. એટલે કે પ્રોગ્રામ એ જોબ પ્રિપેર કરે છે, પછી ઓપરેટર સબમિટ કરે છે અને અહીં જોબ એટલે કે પ્રોગ્રામ્સ ડેટા અથવા કંટ્રોલ ઇન્ફોર્મેશન્સ. એટલે કે આની અંદર શું હોય છે કે અલગ અલગ ટાઈપ્સના જે પ્રોગ્રામ્સ હોય છે, ઓકે, જેને આપણે જોબ કહીશું. એટલે કે એક સાથે 5-6 પ્રોગ્રામ્સ હોય. ઓકે, તો આ જે ફર્સ્ટ બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં શું થાય છે કે આ જે જોબ હોય છે, અલગ અલગ જે જોબ્સ હોય છે, તો એ જોબને એક બેચમાં મૂકીને ગોઠવવામાં આવે છે. ઓકે, અને એ પૂરી જે બેચ છે, ઓકે, એ પંચકારમાં એ બેચ બનાવવામાં આવે છે અને એને કોમ્પ્યુટર્સ ઓપરેટર્સને સોંપી દેવામાં આવે છે. પછી જેટલા જોબ હોય એ કોમ્પ્યુટર્સ એની રીતે એ બેચની અંદર જેટલા બી જોબ હોય 1 બાય 1 પરફોર્મ કરે છે. એ આ બેચ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે મેઇન એમ શું છે કે આ જે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય છે કે જે 5-6 જેટલા બી જોબ હોય તો એ જોબની એક પર્ટિક્યુલર બેચ બનાવવામાં આવે છે. તે બેચ બનાવીને પછી એ બધા જોબને એકસાથે એક્ઝિક્યુટ કરવામાં આવે છે કોમ્પ્યુટર્સ ઓપરેટર્સને આપીને. ઓકે, એટલા માટે એને બેચ ઓપરેટિંગ સિસ્ટમ્સ કહેવામાં આવે છે. ઓકે, હવે શું છે? ઓપરેટર્સ વુડ sort them in batch with their similar requirements and as computers available run them batch wise. ઓકે, હવે ઓપરેટરમાં એ સરખી રિક્વાયરમેન્ટવાળી બેચ છે એને સોર્ટ કરે છે અને જ્યારે કમ્પ્યુટર્સમાં અવેલેબલ થાય ત્યારે એ બેચ વાઇઝ તેને રન કરે છે. આ જે વધારે જે જોબ્સ હોય એની બેચ અને એમાંય પાછી અલગ અલગ બેચ હોય છે, એ બેચને એ લોકો 1 બાય 1 એક્ઝિક્યુટ કરે છે કમ્પ્યુટર્સ. ઓકે, હવે એટ સમ ટાઈમ લેટર outputs appear. The output consists the results of the programs and error informations. ઓકે, થોડા સમય પછી આઉટપુટ જનરેટ થાય છે અને આઉટપુટ એ પ્રોગ્રામ્સનું રિઝલ્ટ અથવા એરરની ઇન્ફોર્મેશન્સ પણ આપે છે. પણ એ ટાઈમે જે આ ફર્સ્ટ જનરેશન્સમાં જે આ બેચ ઓપરેટિંગ સિસ્ટમ્સ જ્યારે બી આ આવી ત્યારે પણ એમાં શું એવું ફિક્સ નહોતું કે એનું આઉટપુટ કરેક્ટ જ આવશે, એટલે થોડા પ્રોબ્લેમ્સ થતા હતા. આ ડાયાગ્રામ પ્રમાણે છે જે આપણે ઇનપુટ આપીએ છીએ તો બેચ ઓફ જોબ્સ એટલે કે જેટલા બી આપણે જોબ્સ છે, જેટલા પ્રોગ્રામ્સ છે જેને આપણે રન ને એક્ઝિક્યુટ કરાવવાના છે તો એની બેચ આપણે પાડી દેતા હતા. ઓકે, બેચ વાઇઝ એ જોબ છે એને ક્યાં જવાના? ઓપરેટિંગ સિસ્ટમમાં. પછી ઓપરેટિંગ સિસ્ટમમાં એ બેચ વાઇઝ એ કોમ્પ્યુટર્સ ઓપરેટર છે. ઓકે, તો એ બેચમાં નાખીને આખી જે બેચ છે એ બેચને એ એક્ઝિક્યુટ કરાવશે. એટલે એની અંદર જેટલા બી જોબ છે એ 1 બાય 1 એ એક્ઝિક્યુટ થશે અને આપણને આઉટપુટ મળશે. ઓકે, હવે memory is divided into 2 parts, operating system and jobs. Okay, above જે તમે ફિગર્સમાં જુઓ છો, at the time one job is selected out of the batch of job and it's loaded into memory execution. એટલે કે શું કહેવા માંગે છે કે એક ટાઈમમાં ઓનલી એક એટ એ ટાઈમ વન જોબ સિલેક્ટેડ ઓફ અવર બેચ ઓફ જોબ. એટલે કે જ્યારે બેચ જોબ આપણે કોમ્પ્યુટર્સ ઓપરેટર્સને આવે છે તો એક ટાઈમમાં ઓનલી એક જ જોબ એ સિલેક્ટ થાય છે અને એનો એક્ઝિક્યુશન્સ થાય છે. ઓકે, ધ
procedure will continues until the job in the batch get executes. ઓકે, આ બેચ જોબ્સમાંથી શું થાય છે કે લોડ કરવામાં આવેલા જ્યાં સુધી જોબ એક્ઝિક્યુટ ના થાય ત્યાં સુધી પ્રોસેસ કન્ટિન્યુઅસ રહે છે અને બીજું વેઇટિંગમાં રહે છે. ઓકે, હવે એના માટે આ ડિસએડવાન્ટેજ બી છે આ ઓપરેટિંગ સિસ્ટમના. તો પહેલું છે લોઅર થ્રુપુટ છે, એટલે કે જ્યારે ઇનપુટ આઉટપુટ ઓપરેશન થતા હોય ત્યારે સીપીયુ આઇડલ રહે એટલે વેસ્ટેજ ઓફ ટાઈમ છે. ઓકે, થ્રુપુટ મીન્સ શું કે આપણે ઓછા ટાઈમમાં ઘણી બધી પ્રોસેસ થઈ જવી જોઈએ અને સારું એવું આપણને ઘણું બધું આઉટપુટ આપે, એટલા માટે એનું જે થ્રુપુટ છે એ એકદમ લો છે. ઓકે, પછી બીજો ડિસએડવાન્ટેજ શું છે, પ્રોગ્રામ ડુ નોટ હેવ ડાયરેક્ટલી ઇન્ટરેક્શન વિથ જોબ. એટલે શું છે કે જે આ પ્રોગ્રામર જોબ છે એ ડાયરેક્ટ એની જોડે ઇન્ટરેક્શન કરી શકતું નથી. ઓકે, બેચ જાય તો બેચની અંદર જે જોબ હોય એ કમ્પ્યુટર એક્ઝેક્ટલી કરે એટલે ડાયરેક્ટ એની જોડે ઇન્ટરેક્શન થતું નથી. ઓકે, ડિબગિંગ ઇઝ પોસિબલ ઓનલી ઓફલાઈન આફ્ટર આઉટપુટ એપિયર. એટલે કે જ્યારે આઉટપુટ જનરેટ થાય ત્યારે જ ઓફલાઈન ડિબગિંગ થઈ શકે છે. એટલે કે આઉટપુટ થઈ ગયા પછી જ આપણે એ જોબમાં જે બી ડિબગિંગ એ થયું હોય, જે પ્રોબ્લેમ થયો હોય એ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, અને ઓપરેશન્સ વેર ટુ મચ ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે બધા જ ઓપરેશન ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. ઓકે, એટલે સિમ્પલ આપણે કહેવાનો મતલબ શું હોય છે કે આ જે બેચ ઓપરેટિંગ સિસ્ટમ હતી તો એમાં આપણે જેટલા બી જોબને પરફોર્મ કરાવવા હોય તો એની બેચ પાડીને એ જે બેચ હોય છે એના પંચકાર્ડ એ જે બેચ છે એટલે એ જ બધા જોબને આપણે પંચકાર્ડમાં નાખીને એ આપણે કોમ્પ્યુટર ઓપરેટર્સને આપવામાં આવે છે ને એ પ્રમાણે આપણે જે બધા જોબ્સ હોય એને એક્ઝિક્યુટ કરીને આપણને આઉટપુટ પ્રોવાઈડ કરે છે. આ હતી બેચ ઓપરેટિંગ સિસ્ટમ્સ. ઓકે, નાવ આપણે બીજી ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ. હવે સેકન્ડ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ છે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં એક કરતાં વધારે પ્રોગ્રામ કોન્કરન્ટલી રન કરી શકાય છે. આપણે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં કેવું હતું કે જોબ છે, આ બેચ છે તો એક બેચ પછી બીજો બેચ હોય તો એની અંદર જોબ 1 by 1 એ એક્ઝિક્યુટ થતા હતા. એવી રીતે મલ્ટી પ્રોગ્રામિંગમાં શું હોય છે ઓપરેટિંગ સિસ્ટમમાં કે એક કરતાં વધારે પ્રોગ્રામ કોન્કરન્ટલી રન કરી શકાય છે. ઓકે, બેચ ઓપરેટિંગ સિસ્ટમની સરખામણીમાં એક કરતાં વધારે પ્રોગ્રામ્સને સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે મેઇન મેમરીમાં લોડ કરી શકાય છે. ઓકે, બેચમાં તો પહેલો જોબ છે એ લોડ થઈ ગયા પછી એ પતે પછી બીજો જોબ આવતો હતો. જો કે આ જે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે તો જેની અંદર શું એક સાથે બધા પ્રોગ્રામને મેઇન મેમરીમાં અપલોડ કરી શકાય. અને પ્રોબ્લેમ શું હતો કે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં આ જોબ લોડ થઈ જાય પછી જે સીપીયુ છે જે આઇડલ કન્ડિશનમાં હતું એટલે કે એ આઇડલ એટલે કે ખાલી વેઇટ કરતું હતું જ્યાં સુધી આ જોબ પતે ના ત્યાં સુધી. પણ આની અંદર શું છે કે આ પ્રોગ્રામને કન્કરન્ટલી એક્ઝિક્યુટ કરાવતું રહે. એટલે કે ફોર એક્ઝામ્પલ છે એક પ્રોસેસ છે તો એક પ્રોસેસને એને આપણે ઇનપુટ કરાવ્યું તો પ્રોગ્રામ્સને ઇનપુટ કરાયા પછી એ સીપીયુ શું કરશે કે એ પ્રોગ્રામ્સને એક્ઝિક્યુશન્સ કરવા મોકલી દેશે અને એ જે ટાઈમે એક્ઝિક્યુશન્સ પ્રોગ્રામને કરવા મોકલી દે એવી જ રીતે એ જે બીજી પ્રોસેસ છે એટ એ ટાઈમ તો એને પાછું ઇનપુટ કરાવી દે અને સાથે ને સાથે એ બે પ્રોગ્રામ્સ એટલે ચાલ્યા જ કરે. ઓકે, એટલા માટે આને મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આ દેખો આકૃતિમાં શું બતાવ્યું છે, જોબ 3, જોબ 2, જોબ 1 ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે જોબ 1 છે તો જોબ 1 છે તો એને આપણે શું કર્યું, ઇનપુટ કર્યું. ઓકે, ઇનપુટ કર્યું. હવે ઇનપુટ કરીને હવે એને એક્ઝિક્યુશન કરવા માટે મોકલ્યું એટલા માટે એના ઉપર જોબ 2 છે તો પાછું એને જોબ 2માં એને ઇનપુટ કરી દીધું. ઓકે, હવે જોબ 2 ઇનપુટ કર્યું પછી જોબ 1 એક્ઝિક્યુશન થઈને એનું આઉટપુટ મળી જાય તો જોબ 2ને એક્ઝિક્યુશન માટે મોકલી દે અને એ ટાઈમે પછી તરત એ જોબ 3ને લઈ લે એટલે કે પ્રોગ્રામ Cને લઈ લે. ઓકે, અને એનું એક્ઝિક્યુશન ચાલુ રહે. એટલે આ જે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એમાં આ જે સીપીયુ છે તો એ આઇડલ કન્ડિશનમાં રહેતું નથી, એ હંમેશા વર્ક કરે છે જેથી એનું જે થ્રુપુટ આપણે જોઈએ એટલે કે ઓછા ટાઈમમાં વધારે પ્રોસેસિંગ કરવાનું એ હાઈ થઈ જાય છે. ઓકે, દેખો જેવી રીતે આપણે આ ફિગર્સમાં જોવા આવીએ તો જે પ્રોગ્રામ છે નીચે મુજબની બે કન્ડિશન છે સીપીયુને ગિવ અપ કરે. ઓકે, પેલું છે પ્રોગ્રામ્સ એ ઇનપુટ આઉટપુટ ઓપરેશન, મેમરી રીડ રાઇટ ઓપરેશન, ફાઇલ રીડ રાઇટ અને વેઇટ એ કરાવતું હોય છે. પછી જે પ્રોગ્રામ્સનું જે
એક્ઝિક્યુશન્સ પૂરું થઈ ગયા પછી એને ટર્મિનેટ કરાવી દે છે. ઓકે, તો આ જે પ્રોગ્રામ્સ એ છે કેવો રન થાય છે, પછી વેટ છે, પછી પાછો રન થઈને પછી વેટ થાય. તો જ્યાં એનું વેઇટિંગ સિસ્ટમ છે ને, દેખો પ્રોગ્રામ્સ એ છે તો એનું ઉપર જે ઉપર રન છે તો એની નીચે દેખો પ્રોગ્રામ્સ બી છે. તો જેવી રીતે એ વેઇટ કરવામાં આવે ને તો એનું જે સીપીયુ હોય છે એ આઇડલ કન્ડિશનમાં નહીં, તો એ ડાયરેક્ટ એવા પ્રોગ્રામ્સ બીને રન કરાવવાનું ચાલુ કરી દે છે. ઓકે, તમે જોતા હશો એની નીચે. પછી એ જે બી છે, ઓકે, તો એમાં જે વેઇટ હોય છે તો તરત એ પ્રોગ્રામ જે સી છે તો એને એ ઇનપુટ લઈને એક્ઝિક્યુટ કરાવવાનું કામ કરે છે. એટલે કે 3 એક સાથે એ રન થાય છે અને જ્યારે એ એક્ઝિક્યુટ થઈ જાય પછી એને ઓટોમેટિકલી એ ટર્મિનેટ કરી દે, એટલે કે એટલો ટાઈમ એ બચે. ઓકે, એટલે કે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં તો પેલું આઇડલ કન્ડિશનમાં થતું, જ્યાં સુધી એક જોબ એક્ઝિક્યુટ ના થઈ જાય ત્યાં સુધી સીપીયુ આઇડલ રહે, પછી બીજો જોબ લેતું હતું. ઓકે, એવી રીતે આની અંદર એવું કંઈ જ નહીં થતું. સીપીયુ ટૂંકમાં આઇડલ થતું નથી, એ પ્રોપરલી એનું વર્ક કામ ચાલુ રાખ્યા જ કરે છે. ઓકે, તો એના માટે આ જે એડવાન્ટેજ છે, તો એડવાન્ટેજ શું છે કે મલ્ટી પ્રોગ્રામિંગ ઓએસથી સિસ્ટમનું થ્રુપુટ અને રિસોર્સ યુટિલાઇઝેશન્સ એ ઇમ્પ્રૂવ થાય છે. ઓકે, હવે એક કરતાં વધારે જે પ્રોગ્રામ્સ હોય એને એક્ઝિક્યુટ થતા હોય અલગ અલગ પ્રકારની પ્રોસેસિંગ જેવી કે સીપીયુ વગેરે, એટલે એ પ્રોપરલી યુટિલાઇઝેશન કરી શકે છે. ઓકે, આ હતું મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ્સ. ઓકે, એટલે કે એક સાથે બધા પ્રોગ્રામ્સને એ રન કરે, એક્ઝિક્યુટ કરે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ આપણો જે પ્રોગ્રામ આ ઓપરેટિંગ સિસ્ટમ છે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.